ઇસ્યુ કરેલું છે. શું ઇસ્યુ કરેલું છે? બ્રીચ ઓફ પ્રાઇવેટ પ્રિવિલેજ નોટિસ અગેન્સ્ટ મહુવા મોઇત્રા નામના એક વ્યક્તિ જે છે એમના વિરુદ્ધમાં આ પ્રિવિલેજ નોટિસ ઇસ્યુ કરેલું છે. તો ગવર્નન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ મહત્વનો ટોપિક છે અને પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું. પ્રિવિલેજ ઓફ નોટિસ શું આપણી માટે એ મહત્વનું છે. કોણે ઇસ્યુ કરેલું છે, કોની વિરુદ્ધમાં ઇસ્યુ કરેલું છે, એ આપણી માટે કંઈ કામનું છે નહીં. ફર્ધર રિમાર્ક અગેન્સ્ટ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આ પ્રિવિલેજ નોટિસનો શા માટે ઇસ્યુ કરેલું છે? પહેલાં આપણે એ સમજીએ કે પ્રિવિલેજનો મતલબ શું થાય. પ્રિવિલેજનો મતલબ થાય વિશેષાધિકાર એટલે કે સ્પેશિયલ રાઇટ્સ. કોઈ સ્પેશિયલ રાઇટ્સ આપેલો હોય, એને કોઈ વ્યક્તિએ પોતાના સ્પેશિયલ રાઇટનો દુરુપયોગ કરેલો હોય ત્યારે આ રીતની પ્રિવિલેજ નોટિસ આપવામાં આવે છે. તો અત્યારે એટલા માટે ઇસ્યુ કરવામાં આવેલી છે કારણ કે આજે એક એમપી જે છે એમણે ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, આપણા ભારતના ભૂતપૂર્વ CJI એટલે કે ભારતના ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હતા એમની વિરુદ્ધમાં રિમાર્ક કરેલી છે, એમની કોઈ ટીકા કરેલી છે, એમના વિરુદ્ધમાં કંઈક બોલેલા છે, એટલે આ ઇસ્યુ કરવામાં આવેલું છે. ડિમાન્ડેડ મોઇત્રાસ મેમ્બરશિપ બી કેન્સલ્ડ. અને એવું કીધેલું છે કે આ પ્રિવિલેજ મોશન જે ઉમેરેલું છે, બરાબર, કે પ્રિવિલેજ નોટિસ આપેલી છે એના કારણે આ જે વ્યક્તિ જે છે, જે મોઇત્રા કે જે અત્યારે MP છે, એનું મેમ્બરશિપ એ રદ કરી નાખવી જોઈએ. હવે અત્યારે તે થોડા સમય પહેલાં તે મોશન ઓફ થેન્ક પણ રજૂ કરવામાં આવેલું. મોશન ઓફ થેન્ક્સ એટલે શું? તો કે આભાર પ્રસ્તાવ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરવામાં આવે. અને ક્યારે? તો કે બજેટ સત્રની શરૂઆતમાં રજૂ કરવામાં આવે. બજેટ સત્ર જ્યારે શરૂ હોય ત્યારે એ રજૂ કરવામાં આવે છે. મોશન ઓફ થેન્ક્સ એટલે કે જે આભાર પ્રસ્તાવ જે છે એ પણ પસાર થવો જરૂરી છે. જો એ પસાર ન થાય તો જે લોકસભા જે છે અથવા તો જે અત્યારની સરકાર જે છે એને રાજીનામું આપવું પડે છે. મોશન ઓફ થેન્ક્સ એટલે કે આભાર પ્રસ્તાવ એક અલગ જ ટોપિક છે, એના વિશે પછી ક્યારેક વાત કરીશું. અત્યારે આપણે આજે છે એની વાત કરીએ. કોનો? તો કે પ્રિવિલેજ નોટિસ છે એ શું છે. તો ક્વેશ્ચન ઇઝ વેધર ધ કન્ડક્ટ ઓફ જજ કેન બી ડિસ્કસ્ડ. મહત્વની વસ્તુ આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે કે 121 નંબરનો અનુચ્છેદ કોનો બંધારણનો 121 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે કોઈપણ જજ જે છે, કોઈપણ જજ એની ઉપર કોઈપણ પ્રકારનો એલિગેશન, કોઈપણ પ્રકારનો આરોપ મૂકી શકાશે નહીં. અને જજનું જે કન્ડક્ટ, જજનું જે કાર્ય જે છે એને પણ ડિસ્કસ નહીં કરી શકે. તો કે ક્યાં? તો કે લેજિસ્લેશન એટલે કે ધારાસભાની અંદર, વિધાનસભાની અંદર, પાર્લામેન્ટની અંદર કોઈપણ જગ્યાએ એને જે છે એ ડિસ્કસ કરી શકાશે નહીં. સપોર્ટિંગ હિમ અનધર બીજે MP ડિમાન્ડેડ ધ મોઇત્રાસ મેમ્બરશિપ એટલે કે મોઇત્રા નામના વ્યક્તિ જે છે, MP જે છે, એની મેમ્બરશિપ રદ થવી જોઈએ. કેમ? કારણ કે મોઇત્રા નામના વ્યક્તિ જે છે એમને શું કરેલું છે? એમને આપણા ફોર્મર CJI જે છે એમની ટીકા કરેલી છે, એમના ઉપર કંઈક રિમાર્ક આપેલી છે. તો હવે આપણે એ જાણીએ કે આર્ટિકલ 121 ઇન ધ કોન્સ્ટિટ્યુશન, ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 121 શું છે? તો અનુચ્છેદ 21 શું કહે છે કે પાર્લામેન્ટ અને રિસ્ટ્રિક્શન એની ઉપર અમુક અટકાયત, અમુક પ્રતિબંધ મૂકવામાં આવે છે. શેની ઉપર? તો કે એ ડિસ્કસ કરી શકશે નહીં, ચર્ચા નહીં કરી શકે. નો ડિસ્કશન શેલ ટેક પ્લેસ ઇન પાર્લામેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ કન્ટ્રી ઓફ એની કન્ડક્ટ ઓફ એની જજ. એટલે કે કોઈ પણ જજ પોતાની ઓફિસની અંદર, એ સુપ્રીમ કોર્ટનો જજ હોય કે હાઈકોર્ટનો જજ હોય, કોઈ પણ જજ હોય, એ પોતાની ઓફિસમાં શું કાર્ય કરે છે, શું કન્ડક્ટ કરે છે, કેવી રીતે કાર્ય કરે છે, એનું ડિસ્કશન, એની ચર્ચા પાર્લામેન્ટ, વિધાનસભામાં થઈ શકશે નહીં. કેમ? કારણ કે અનુચ્છેદ 121 ના પાડેલી છે. અને આવું શા માટે કરેલું છે એ પણ આપણે સમજી શકીએ છીએ. કારણ કે ભારતની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયને અલગ રાખવામાં આવે છે. સેપરેશન ઓફ પાવરનો કોન્સેપ્ટ એ ભારતની અંદર જોવા મળે છે. સત્તાનું વિભાજન જોવા મળે છે. એટલે બધાએ પોતપોતાનું કાર્ય જ કરવાનું છે, બીજાના કાર્યમાં માથું મારવાનું નથી. જો આવું કરવામાં આવે તો લેજિસ્લેશન અથવા તો એક્ઝિક્યુટિવ જે છે એ જ્યુડિશરી, ન્યાયતંત્રમાં માથું મારે છે એવું કહી શકાય. એટલે 121માં ડાયરેક્ટ જ કહી દીધું કે જજ શું કાર્ય કરે છે એ તમારે પાર્લામેન્ટ, સંસદ જે છે એને અહીંયા જઈને ચેક કરવાનું નથી અને એનું ડિસ્કશન પણ કરવાનું નથી. એનું ડિસ્કશન તમારે કરવાની જરૂર નથી. પછી ડિસ્ચાર્જ ઓફ હિઝ ડ્યુટીઝ, એ પોતાની ડ્યુટી એટલે કે પોતાની ફરજ કઈ રીતે નિભાવે છે, જજ પોતાની ડ્યુટી કઈ રીતે નિભાવે છે એના વિશે પણ કંઈ વાત કરવાનું નથી. અપોન અ મોશન ઓફ પ્રેઝન્ટિંગ એન એડ્રેસ ટુ ધ પ્રેસિડેન્સી પ્રેઇંગ ફોર ધ રિમૂવલ ઓફ ધ જજ. પરંતુ જો આ જજની એને રિમૂવ કરવાની કે એવી કોઈ બાબત હશે ત્યારે એનો મોશન એ રદ. હવે આપણે અહીંયા એ જાણીએ કે પાર્લામેન્ટરી પ્રિવિલેજ શું છે. પાર્લામેન્ટરી એટલે કે સંસદીય વિશેષાધિકાર, પ્રિવિલેજ એટલે કે સંસદીય વિશેષાધિકાર. સંસદની અંદર જે વ્યક્તિઓ રહેતા હોય એને કોઈ પ્રિવિલેજ આપવામાં આવે, સ્પેશિયલ રાઇટ્સ આપવામાં આવે, કોઈ ખાસ પ્રકારના અધિકાર આપવામાં આવે. એ કયા છે એ જોઈએ. તો સ્પેશિયલ રાઇટ્સ આપવામાં આવે પ્રિવિલેજ અંતર્ગત. બીજું ઇમ્યુનિટી, અમુક પ્રકારની વસ્તુમાંથી છૂટ આપવામાં આવે. અમુક એમને અપવાદ તરીકે ગણવામાં આવે. કઈ જગ્યાએ? તો કે ટુ હાઉસ, બંને સંસદના બંને ગૃહની અંદર. એ લોકસભાનો સભ્ય હોય તો પણ, રાજ્યસભાનો સભ્ય હોય તો પણ. એટલે કે MP હોય તો MP, લોકસભામાં MP કહેવાય, રાજ્યસભામાં હોય તો પણ MP કહેવાય. આની સિવાય એ કોઈ કમિટીનો સભ્ય હોય અથવા કમિટીનો મેમ્બર હોય, કમિટીની અંદર એ જોડાયેલો હોય તો પણ એને આ પાર્લામેન્ટરી પ્રિવિલેજ એટલે કે સંસદીય જે સ્પેશિયલ અધિકાર જે છે, સ્પેશિયલ રાઇટ્સ એ મળે છે. બંધારણની અંદર આપેલું છે. એટલે કોન્સ્ટિટ્યુશન ઓલ્સો એક્સટેન્ડ પાર્લામેન્ટરી પ્રિવિલેજ ટુ ધોઝ પર્સન હુ આર એન્ટાઇટલ્ડ ટુ સ્પીક એન્ડ ટેક પાર્ટ ઇન પ્રોસિડિંગ્સ ઓફ હાઉસ ઓફ પાર્લામેન્ટ ઓર એની ઓફ ધ કમિટીઝ. એટલે કે જો કોઈ વ્યક્તિ આ કમિટીની અંદર ભાગ લેવા માટે આવેલો છે, કમિટીનો સભ્ય નથી, પરંતુ જો જ્યારે એ કમિટીની અંદર ભાગ લેવા આવેલો છે અથવા પાર્લામેન્ટ, સંસદની કોઈ કાર્યવાહીની અંદર, પ્રોસિડિંગની અંદર ભાગ લેવા આવેલો છે, ત્યાં બોલવા આવેલો છે, તો પણ એને આ પાર્લામેન્ટરી પ્રિવિલેજ મળી જશે. એક રીતે એવું સમજો કે આ જે સંસદ જે છે, સંસદ એક પ્રકારની બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગની અંદર જઈએ, એ બિલ્ડિંગની અંદર જતા
કરતા રહીએ પછી અમુક પ્રકારના આપણને પ્રિવિલેજ સ્પેશિયલ વિશેષાધિકાર મળે છે. ઓકે, ધીસ ઇન્ક્લુડ ધ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. આજે ભારતના એટર્ની જનરલ અને અમુક જે યુનિયન મિનિસ્ટર કેન્દ્રીય મંત્રીઓ જે છે એ બધાને પણ આ પ્રકારના પ્રિવિલેજ સ્પેશિયલ અધિકારો મળે છે. આ જે પાર્લામેન્ટરી પ્રિવિલેજ જે છે એ રાષ્ટ્રપતિને મળતા નથી. રાષ્ટ્રપતિ પાર્લામેન્ટ સંસદનું એક અભિન્ન અંગ તો છે તે તેમ છતાં પણ આ પાર્લામેન્ટરી પ્રિવિલેજ જે છે એ રાષ્ટ્રપતિને મળતા નથી. તો વિધાનવાળા વાક્યમાં તમને કન્ફ્યુઝ કરી દે તો યાદ રાખવાનું, આ પ્રિવિલેજ પાર્લામેન્ટરી પ્રિવિલેજ સંસદીય વિશેષાધિકારો પાર્લામેન્ટ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને મળતા નથી. કોને મળે છે એ મેં તમને અત્યારે કહી દીધું. સંસદમાં કોનો સમાવેશ થાય તો તમને ખબર હશે, લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, આ 3 જણાનો સમાવેશ થાય છે. તો પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિનો સંસદમાં સમાવેશ થતો હોવા છતાં પણ પાર્લામેન્ટરી પ્રિવિલેજ એ રાષ્ટ્રપતિને મળતા નથી. તો કયા? હવે આપણે બીજી વાત કરીએ કે આર્ટિકલ 361 એ વાત કરે છે. તો તમને એવું લાગે કે તો રાષ્ટ્રપતિને આ પ્રિવિલેજ સ્પેશિયલ અધિકારો કેમ નથી મળતા? તો એમને આ પાર્લામેન્ટરી પ્રિવિલેજ મળતા નથી, પરંતુ એમને બીજા પ્રકારના અધિકારો મળે છે જે અનુચ્છેદ 361માં અલગથી જ આપેલા છે. 361માં માત્ર અને માત્ર રાષ્ટ્રપતિના પ્રિવિલેજ આપેલા છે. તો પ્રશ્ન એવો પૂછાઈ જાય કે રાષ્ટ્રપતિના પ્રિવિલેજ સ્પેશિયલ અધિકારો સ્પેશિયલ રાઇટ્સ ક્યાં આપેલા છે? તો અનુચ્છેદ 361માં. બીજી વાત કરીએ, અનુચ્છેદ 105 કોની વાત કરે છે? બંધારણનો અનુચ્છેદ 105 જે છે એ 2 પ્રકારના પ્રિવિલેજ, 2 પ્રકારના વિશેષાધિકારો આપે છે. એક તો ફ્રીડમ ઓફ સ્પીચ ઇન પાર્લામેન્ટ, પાર્લામેન્ટની અંદર સંસદની અંદર મુક્તપણે બોલવાનો અધિકાર, વાણી અને સ્વતંત્રતાનો મુક્તપણે બોલવાનો અધિકાર. રાઇટ ઓફ પબ્લિકેશન ઓફ ઇટ્સ પ્રોસિડિંગ્સ, પોતાની જે પ્રક્રિયા જે કાર્ય કરવાનું છે એનું પબ્લિકેશન કરવાનું છે. પાર્લામેન્ટની અંદર સંસદની અંદર જે કાર્ય થયું છે એને પબ્લિશ કરવાનો અધિકાર જે છે એ પણ આપે છે. આની સિવાય વાત કરીએ તો બંધારણની સિવાય પણ અમુક પ્રિવિલેજ આપેલા છે. એક તો કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908, કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908નો જે છે એમાં પ્રોવાઇડ એટલે કે આપવામાં આવેલું છે ફ્રીડમ, અમુક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કોનેથી? તો કે અરેસ્ટ, ધરપકડથી અને ડિટેન્શન એટલે કે અટકાયતથી પણ કોઈ વ્યક્તિ જે MP હશે, મેમ્બર ઓફ અંડર સિવિલ પ્રોસેસિંગ ડ્યુરિંગ ધ કન્ટિન્યુઅન્સ ઓફ ધ મીટિંગ ઓફ ધ હાઉસ કમિટી thereof એન્ડ 40 days before its commencement, એટલે કે જો કોઈ વ્યક્તિ કોઈ કમિટીની અંદર કે એનો જોડાયેલો છે અથવા કોઈ MP હશે તો એની તાત્કાલિક ધરપકડ કે અથવા અટકાયત કરી શકાશે નહીં. કેમ? કારણ કે કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908માં લખેલું છે. આ એક રીતે એને આ પ્રકારનો સ્પેશિયલ પ્રિવિલેજ મળેલો છે, સ્પેશિયલ અધિકાર મળેલો છે. અહીંયા એ પણ સમજવાનું છે કે પાર્લામેન્ટ અત્યાર સુધી આ કોઈ સ્પેશિયલ કાયદો બનાવેલો નથી કે જેમાં બધા પ્રિવિલેજો જે છે એ એક જ જગ્યાએ લખેલો હોય. એવો કોઈ સ્પેશિયલ કાયદો બનાવેલો નથી, હજી સંસદે બનાવેલો નથી. સંસદ એવો બનાવી શકે છે પરંતુ બનાવેલો નથી. અત્યારે જોઈએ તો બંધારણની અંદર અમુક સ્પેશિયલ પ્રિવિલેજ આપેલા છે MP માટે કે અંદર એ બોલી શકશે, લોકસભામાં, રાજ્યસભામાં, સંસદની અંદર જે કોઈ પણ બોલે એની માટે એ જવાબદાર નહીં હોય, બરાબર? એવા સ્પેશિયલ પ્રિવિલેજને એ બધું આપેલા છે. અમુક આ કોડ ઓફ સિવિલ પ્રોસિજરને એવું અલગ જગ્યાએ અલગ પ્રિવિલેજ આપેલા છે, પરંતુ એક્ઝેક્ટ બધા પ્રિવિલેજ કોઈ એક જ જગ્યાએ કોડમાં એટલે કે સમૂહ તરીકે આપેલા નથી. પાર્લામેન્ટે એવું બનાવેલું નથી. રાષ્ટ્રપતિને સ્પેશિયલ પ્રિવિલેજ ક્યાં મળે છે? તો 361માં. આ બધું તમને ખ્યાલ આવી ગયું છે. હવે બ્રીચ ઓફ પ્રિવિલેજ, અમુક વાર આ પ્રિવિલેજ જે વિશેષાધિકાર આપવામાં આવે છે એનું ઉલ્લંઘન થતું હોય છે, એ બ્રીચ થતું હોય છે, એ રદ પામતો હોય છે. ક્યારે? તો કે પાર્લામેન્ટરી પ્રિવિલેજ આર સર્ટેન રાઇટ્સ એન્ડ ઇમ્યુનિટીઝ એન્જોયડ બાય, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જે સંસદ સભ્યોને અમુક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવે છે, સ્પેશિયલ અધિકાર આપવામાં આવે છે, અમુક છૂટ આપવામાં આવે છે કે જે ઇન્ડિવિડ્યુઅલ છે તે વ્યક્તિને મળતો નથી. આમાં MPને અમુક જે છૂટ છે એ ઇન્ડિવિડ્યુઅલી એટલે કે એક જ વ્યક્તિ માટે મળતી હોય અને અમુક સામૂહિક રીતે પણ મળતી હોય છે. વેન એની ઓફ ધીસ, જ્યારે આ રાઇટ અથવા આ ઇમ્યુનિટી જે છે એ ડિસરિગાર્ડેડ, એનો અનાદર કરવામાં આવે છે અથવા એ રદ થાય છે, એ બ્રીચ થાય છે, તો આ એક રીતનો પનિશેબલ ઓફેન્સ છે. પાર્લામેન્ટ સંસદના નિયમ અનુસાર, સંસદના કાયદા અનુસાર એને સજા પણ મળી શકે છે, એને એક સજા પણ મળી શકે છે. અને જ્યારે આવું થાય તો એના વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ જે છે કે નોટિસ મૂવ કરી શકે છે, જેને કહેવાય પ્રિવિલેજ નોટિસ. જ્યારે કોઈ MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય પોતાના પ્રિવિલેજ, વિશેષાધિકાર, સ્પેશિયલ રાઇટ્સનું ઉલ્લંઘન કરે અથવા એનો દુરુપયોગ કરે ત્યારે એના વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ જે છે પ્રિવિલેજ નોટિસ છે એ ઇસ્યુ કરી શકે છે અને એને મૂવ કરવામાં આવે છે. મેમ્બર ઓફ આઈધર હાઉસ અગેન્સ્ટ હાઉસ બિંગ, બરાબર? તો અહીંયા એ જ આપેલું છે ક્યારે કે બ્રીચ ઓફ પ્રિવિલેજના બદલામાં આવું કરવામાં આવે છે. તો અત્યારે એ જ જે પ્રિવિલેજ મોશન જે છે એ રદ કરવામાં આવ્યું છે અથવા પ્રિવિલેજ નોટિસ છે એ અત્યારે રજૂ કરવામાં આવેલી છે. તો આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે લોકસભાની અંદર સ્પીકર એટલે કે અધ્યક્ષનો રોલ અને રાજ્યસભાની અંદર ચેરમેન એટલે કે ઉપસભાપતિનો રોલ જે છે એ અતિ મહત્વનો થઈ જાય છે. કેમ? જ્યારે પણ આવો પ્રિવિલેજ મોશન જે છે અથવા પ્રિવિલેજ નોટિસ છે એ રજૂ કરવામાં આવે તો સૌ પ્રથમ ફર્સ્ટ લેવલની સ્ક્રુટિની, સૂક્ષ્મ તપાસ કરવાનું કાર્ય જે છે એ સ્પીકર અને ચેરમેન જે છે એ કરે છે, બરાબર? સૌ પ્રથમવાર જ્યારે આ મોશન રજૂ કરવામાં આવે, કયો મોશન? તો કે આ પ્રિવિલેજ મોશન અથવા તો પ્રિવિલેજ નોટિસ જ્યારે રજૂ કરવામાં આવે કે કોઈ વ્યક્તિએ આ જે પ્રિવિલેજ સ્પેશિયલ અધિકારો મળેલા છે એનો દુરુપયોગ કરેલો છે, તો સૌ પ્રથમ એની સ્ક્રુટિની, સૂક્ષ્મ તપાસ કોણ કરે? તો કે સ્પીકર અથવા તો ચેરમેન કરે. સ્પીકર ક્યાં હોય? તો કે લોકસભામાં
ચેરમેન ક્યાં હોય તો કે રાજ્યસભાની અંદર. સ્પીકર અને ચેરમેન કેન ડિસાઇડ ઓન ધ પ્રિવિલેજ મોશન હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ટુ રિફર પ્રિવિલેજ કમિટી ઓફ પાર્લામેન્ટ. બરાબર, તો આવી બધી વસ્તુ માટે પાર્લામેન્ટ સંસદની અંદર એક કમિટી પણ બનાવવામાં આવેલી છે, પ્રિવિલેજ કમિટી, જે આ બધાનું ધ્યાન રાખે છે કે જે વિશેષાધિકારો મળે છે એનું વ્યવસ્થિત પાલન થાય છે કે નથી થતું, કોઈ એનું ઉલ્લંઘન તો નથી કરી નાખતું, કોઈ એના અંતર્ગત ગુનો તો નથી કરી નાખતું. તો જો હવે જ્યારે તે સ્પીકર પાસે અથવા ચેરમેન પાસે આ વસ્તુ આવી જાય કે બરાબર આ વ્યક્તિએ કોઈ પ્રિવિલેજ નોટિસ આવી જાય અથવા પ્રિવિલેજ મોશન આવી જાય કોઈ વ્યક્તિ વિરુદ્ધમાં, તો પહેલાં સ્પીકર અથવા જે ચેરમેન જે છે એ નક્કી કરશે કે આ હકીકતમાં આવું ગુનો થયેલો છે કે નથી થયેલો, હકીકતમાં બ્રીચ ઓફ પ્રિવિલેજ છે કે નહીં, એટલે કે હકીકતમાં સ્પેશિયલ અધિકારનું ઉલ્લંઘન થયેલું છે કે. જો એને એવું લાગે કે હા ઉલ્લંઘન થયેલું છે, જો એને એવું લાગે કે ના ઉલ્લંઘન નથી થયેલું તો મુદ્દો અહીંયા જ પતી જાય છે, તો પછી આગળ જતો નથી. પરંતુ જો એને એવું લાગે કે હા ઉલ્લંઘન થયેલું છે તો આખો મુદ્દો જે છે એ પ્રિવિલેજ કમિટી પાસે જતો રહે છે, પ્રિવિલેજ કમિટી જતો રહે છે. બરાબર, અહીંયા જ બધી વસ્તુ લખેલી છે. ઇફ ધ સ્પીકર ચેરપર્સન gives consent under the relevant rules, the member concerned is given opportunity to make a short statement. અને જો સ્પીકરને એવું લાગે કે બરાબર આ હકીકતમાં આણે આજે બ્રીચ કરેલું છે એટલે કે ઉલ્લંઘન કરેલું છે, તો આવા કેસની અંદર આવી પરિસ્થિતિની અંદર જે વ્યક્તિ આની અંદર આરોપી જે છે, જે વ્યક્તિ આરોપી જે છે એને થોડો સમય પણ આપે છે અને એનો પક્ષ પણ જાણવામાં આવે છે, એની ટૂંકું સ્ટેટમેન્ટ પણ એની પાસે લેવામાં આવે છે. રૂલ્સ ગવર્નિંગ પ્રિવિલેજ. ભારતની અંદર વાત કરીએ કે પ્રિવિલેજ માટેના રૂલ કયા છે, તો રૂલ નંબર 222 ચેપ્ટર 20 લોકસભાની રૂલ બુક છે, એના ચેપ્ટર 20માં 222 નંબરનો રૂલ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે. અને રૂલ 187 કે જે ચેપ્ટર 16 રાજ્યસભાનો જોઈએ તો એ આ પ્રિવિલેજ વિશે વાત કરે છે, રૂલ 187. અને બીજો જે છે એ રૂલ 222 એ તમને ખ્યાલ હોય. રૂલ્સ સે ધેટ અ મેમ્બર મે વિથ ધ કોન્સેન્ટ ઓફ સ્પીકર ઓર ધ ચેરપર્સન રેઝ ક્વેશ્ચન ઇન્વોલ્વિંગ અ બ્રીચ ઓફ પ્રિવિલેજ આઇધર ઓફ અ મેમ્બર ઓફ ધ હાઉસ. એટલે કે આ રૂલની અંદર શું કીધેલું છે, આ રૂલની અંદર એવું કીધેલું છે કે કોઈ પણ એમપી જે છે, કોઈ પણ એમપી એ અન્ય કોઈ એમપીએ બ્રીચ ઓફ અ પાર્લામેન્ટ, બ્રીચ ઓફ પ્રિવિલેજ પોતાના જે વિશેષાધિકારનું ઉલ્લંઘન કરેલું હશે તો સ્પીકર અથવા ચેરમેનની આજે ચેરમેન જે છે એની પરવાનગીથી આ જે ખરડો જે છે, આ જે મોશન જે છે એને મૂવ કરી શકશે, એને રજૂ કરી શકશે. કયો તો કે પ્રિવિલેજ મોશન અથવા પ્રિવિલેજ નોટિસ રજૂ કરી શકશે. કોઈ એમપી વિરુદ્ધમાં કરશે, કોણ કરશે તો એ કોઈ બીજો એમપી એની વિરુદ્ધમાં કરશે. બરાબર, લોકસભામાં પણ થઈ શકે, રાજ્યસભામાં પણ થઈ શકે. શું થઈ શકે? પ્રિવિલેજ મોશન અથવા પ્રિવિલેજ નોટિસ કોની વિરુદ્ધમાં? કોઈ એમપીની વિરુદ્ધમાં થઈ શકે. કોણ કરે તો કોઈ બીજો એમપી જે છે એ કરે. બંધારણની અંદર આની અંદર જોઈએ તો વાત કરીએ, બંધારણની અંદર ચોખ્ખું કીધેલું છે 50 નંબરના અનુચ્છેદની અંદર કે સેપરેશન ઓફ પાવર હોવું જરૂરી છે, એટલે કે સત્તાનું સ્પષ્ટપણે વિભાજન હોવું જરૂરી છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેય સ્પષ્ટપણે જે છે એ વિભાજિત હોવા જરૂરી છે. અનુચ્છેદ 50માં આવું કીધેલું છે, મતલબ કે ડીપીએસપીમાં કીધેલું છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો કે એવું ક્યાં કીધેલું છે કે સત્તાનું વિભાજન હોવું જોઈએ, સેપરેશન ઓફ પાવર હોવું જોઈએ, એવું ક્યાં કીધેલું છે? તો એ ડીપીએસપીમાં કીધેલું છે. બરાબર, હકીકતમાં અનુચ્છેદ 50માં કીધું છે. પછી આપણે અંદાજ લગાવવાનો કે અનુચ્છેદ 50 જે છે એ શું છે? એ ડીપીએસપી છે. કેમ? કારણ કે વાત કરીએ તો આ આર્ટિકલ 33 થી લઈ અને 51 સુધી જે છે, 33 થી 51 આ બધા 33 નહીં પરંતુ 36 થી લઈ અને 51 સુધીના અનુચ્છેદ જે છે, 36 થી લઈ અને 51 સુધીના અનુચ્છેદ એ બધા ડીપીએસપી અંતર્ગત આવે છે. તો આ થોડો ઘણો તમને અંદાજ હોવો જોઈએ. અનુચ્છેદ 50 તો એવું જ કહે છે કે આ જ્યુડિશરી, એક્ઝિક્યુટિવ અને આ ધારાસભા આ બધું એકબીજાથી દૂર રહેશે, બધાએ કોઈ એકબીજાના કાર્યક્ષેત્રની અંદર આવશે નહીં. બીજી વાત કરીએ 1, 2, 3 અનુચ્છેદ 1, 2, 3 શું કહે છે? એના અંતર્ગત રાષ્ટ્રપતિને એવી સત્તા આપવામાં આવેલી છે કે ઓર્ડિનન્સ જાહેર કરી શકશે, વટહુકમ જાહેર કરી શકશે. જ્યારે સંસદ જે છે એ સત્તામાં નહીં હોય ત્યારે, પાવરમાં નહીં હોય, જ્યારે રિસેસ હશે, સંસદની રિસેસ ચાલતી હશે ત્યારે. પછી 121 અને 211 કલમ શું કહે છે એ જોઈએ તો 121 અને 211 જે છે ધીસ પ્રોવાઇડ્સ ધેટ લેજિસ્લેચર કેન નોટ, એટલે કે ધારાસભા જે છે એ ચર્ચા કરી શકશે નહીં. શું નહીં ચર્ચા કરી શકે? તો જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજનું કન્ડક્ટ એનું કાર્ય શું છે, એ ઓફિસમાં શું કરે છે, કોની હારે વાત કરે છે, કોને મળે છે, કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ફાઇલ બનાવે છે, કેવી રીતે કેસના ચુકાદા આપે છે, આવી કોઈ પણ વસ્તુ જે છે એ ચર્ચા નહીં કરી શકે. કોણ નહીં ચર્ચા કરી શકે? તો કે ધારાસભાની અંદર એટલે કે સંસદની અંદર આવી કોઈ ચર્ચા કરી શકાશે નહીં. 121માં એવું કીધું કે સુપ્રીમ કોર્ટના જજની આવી કોઈ વસ્તુ ચર્ચા નહીં કરી શકે અને 211માં એવું કીધું કે હાઈકોર્ટના કોઈ જજ જે છે એની ચર્ચા આવી કરી શકાશે નહીં. ક્યાં? તો કે સંસદની અંદર નહીં કરી શકે. અને આ એક વ્યક્તિએ આજે આપણા પૂર્વ સીજીઆઈ જે છે એની ઉપર રિમાર્ક કરેલી છે, એની ઉપર ટીકા કરેલી છે, એટલે આખો મુદ્દો આવેલો છે. એટલે આપણે બધા મુદ્દા જોઈ રહ્યા છીએ. બરાબર, પાછા એવું ન વિચારતા કે આ શું બધું ભણાવવા માંડ્યા. પછી આગળ વાત કરીએ 361માં શું કીધું છે તો 361ની અંદર સ્પેશિયલ પાવર આપેલા છે અથવા સ્પેશિયલ રાઇટ્સ આપેલા છે. કોને? માત્ર અને માત્ર પ્રેસિડેન્ટ અને ગવર્નર 361માં. એટલે કે એ એક રીતે પ્રિવિલેજ આપેલા છે, વિશેષાધિકારો આપેલા છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય, રાષ્ટ્રપતિ અને ગવર્નરના વિશેષાધિકારો તો અનુચ્છેદ 361માં આપેલા છે. એ કેવા પ્રિવિલેજ છે? તો એવા પ્રિવિલેજ છે કે એમની ઉપર અમુક પ્રકારની કોર્ટની કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહી થઈ શકશે નહીં, કોર્ટ ન્યાયાલયની કાર્યવાહી થઈ શકશે નહીં. એમને અમુક પ્રકારની કોર્ટ પ્રોસિડિંગથી ઇમ્યુનિટી, છૂટ મળેલી છે. અમુક પ્રકારની કોર્ટની કાર્યવાહીથી એમને છૂટ મળેલી છે. કોને? પ્રેસિડેન્ટને અને ગવર્નરને. કેમ? કારણ કે અનુચ્છેદ 361માં લખેલું છે એટલે.
બીજી વાત કરીએ પ્રિવિલેજ કમિટી વિશે આપણે વાત કરી લીધી, તો પ્રિવિલેજ કમિટી વિશે પણ વાત કરી લઈએ. આ એક સ્ટેન્ડિંગ કમિટી છે. કેવી છે? સ્ટેન્ડિંગ કમિટી. એટલે કે મતલબ કે હંમેશા એમને એમ જ રહે છે. બે પ્રકારની કમિટીઓ, એક તો સ્ટેન્ડિંગ કમિટી અને એક તો એડહોક કમિટી. એડહોક કમિટી કેવી હોય? તો એડહોક કમિટી ટૂંક સમય માટે જ બનાવેલી હોય, કોઈ અમુક ચોક્કસ ઉદ્દેશ્ય માટે બનાવેલી હોય. જેવો એ ઉદ્દેશ્ય પૂરો થઈ જાય, જેવું એ કામ પૂરું થઈ જાય એટલે એડહોક કમિટીને રદ કરી દેવામાં આવે. જ્યારે જે સ્ટેન્ડિંગ કમિટી હોય એ હંમેશા એમને એમ જ એને રદ કરવામાં આવે નહીં. તો સ્ટેન્ડિંગ કમિટી કઈ છે? પ્રિવિલેજ કમિટી જે છે એ સ્ટેન્ડિંગ કમિટી છે. તો જો પ્રિવિલેજ કમિટી અત્યારે ચર્ચામાં છે, તો વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછે છે પ્રિવિલેજ કમિટીના સંદર્ભમાં સાચા વિધાન પસંદ કરો અથવા ખોટા વિધાન પસંદ કરો. એક વિધાન દઈ દે કે આ એડહોક કમિટી છે, તો વાત થઈ જાય ખોટી, આ સ્ટેન્ડિંગ કમિટી છે. બીજું, આનું મુખ્ય કાર્ય શું છે? તો એ એક્ઝામાઇન કરે છે, તપાસ કરે છે, પરીક્ષા લે છે. કોની પરીક્ષા લે છે? તો એવી વસ્તુની પરીક્ષા લે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ એમપી દ્વારા બ્રીચ ઓફ પ્રિવિલેજ થઈ હોય, પોતાને મળેલા વિશેષાધિકાર જે છે, વિશેષાધિકાર એનું એને ઉલ્લંઘન કરેલું હોય, એનો બ્રીચ થયેલો હોય, ત્યારે એ આ કાર્ય કરે છે. કોણ? તો કે પ્રિવિલેજ કમિટી. લોકસભાની અંદર લોકસભામાંથી આમાં 15 સભ્યો આવે છે અને રાજ્યસભામાં આમાંથી 10 સભ્યો હોય છે. એટલે કે ટોટલ કેટલા? 25 સભ્યો હોય છે. પ્રશ્ન પૂછાય છે કે પ્રિવિલેજ કમિટીમાં કેટલા સભ્યો હોય? 25 સભ્યો. એવો પ્રશ્ન પૂછાય છે કે પ્રિવિલેજ કમિટીમાં બધા સભ્યો લોકસભાના હોય, વાત થઈ જાય ખોટી. કેમ? કારણ કે 15 લોકસભાના હોય અને 10 રાજ્યસભાના હોય. તો આ બધું તમારા મગજની અંદર ફિટ થતું હશે એવું માનું છું. ભૂતકાળમાં આવા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. કેવા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે? તો જો ભૂતકાળમાં શું, પરંતુ 2020ની લાસ્ટ યુપીએસસીમાં જ મેં તમને હમણાં કીધું કે પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભારતની અંદર સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ, એટલે કે ન્યાયતંત્ર જે છે, ન્યાયતંત્ર એને કારોબારીથી અલગ રાખવાનું છે. એવું ક્યાં કીધેલું છે? એવું ભારતના બંધારણમાં ક્યાં કીધેલું છે? આમુખમાં કીધેલું છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કીધેલું છે, 7મી અનુસૂચિમાં કીધેલું છે કે આ એક પ્રકારની પરંપરા છે. તો જવાબ મેં તમને હમણાં જ કહી દીધો, અનુચ્છેદ 50માં કીધેલું છે. અને અનુચ્છેદ 50 જે છે, અનુચ્છેદ 50 એ ક્યાં આવે છે? અનુચ્છેદ 50 એ ડીપીએસપીની અંદર આવે છે. એટલે જવાબ બી આવશે. 2020માં આવો જ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. બરાબર. તો બધું ડિટેલમાં એનાલિસિસ જોઈ લીધું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે 2.2% જેટલા કેસ જોવા મળેલા છે 2016 થી 19ની વચ્ચે, એ જે એન્ડ થઈ ગયેલા છે, એન્ડ ઇન કોન્વિક્શન, એટલે કે 2.2% જેટલા કેસ જોવા મળેલા છે કે જે કોન્વિક્ટ થઈ ગયેલા છે. કોન્વિક્ટ એટલે કે આરોપીમાંથી અપરાધી થઈ ગયેલા છે. આરોપી હતા એટલે કે પહેલા એની ઉપર માત્ર આરોપ હતો, પરંતુ હવે એ આરોપ સાબિત થઈ ગયો છે અને હવે એ દોષિત અપરાધી થઈ ગયેલા છે. કયા કેસ અંતર્ગત? UAPA અંતર્ગત, યુઆપા અંતર્ગત. યુઆપા એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. આ એક કાયદો છે. કોની માટેનો કાયદો છે? તો ભારતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા માટેનો કાયદો છે. તમને ખ્યાલ હશે કે મુંબઈની આ 26/11 તાજ હોટલ ઉપર એટેક થઈ ગયેલો હતો, હુમલો થઈ ગયેલો હતો. એટલે ભારતે વિચાર્યું કે આપણે પણ હવે ભવિષ્યમાં આવા એટેક ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે યુઆપા નામના આવા કાયદા લખવામાં આવે છે. હકીકતમાં આ ઇન્ટરનલ સિક્યુરિટી માટે મહત્વના કાયદા છે, ભારતની આંતરિક સુરક્ષા માટે. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર બહારથી યુદ્ધ થાય તો એને શું કહેવાય? એક્સટર્નલ સિક્યુરિટી. બહારથી કોઈ યુદ્ધ થાય, ચાઇના હારે, પાકિસ્તાન હારે કે ગમે ત્યાં યુદ્ધ થાય તો અહીંયા બહાર લડવા જવાનું. પરંતુ અંદર આવીને કોઈક આપણા ઘરની અંદર આવીને બોમ્બ ફોડી જાય, તાજ હોટલમાં કોઈક આપણને બોમ્બ ફોડીને જતો રહ્યું, તો એવું ચાલે નહીં. આ બધી વસ્તુ શું છે? ઇન્ટરનલ સિક્યુરિટી એ જાળવવી જરૂરી છે. તો યુઆપા જે છે એ ઇન્ટરનલ સિક્યુરિટી બાબતનો મુદ્દો છે કે આતંકવાદી પ્રવૃત્તિને એ બધું જે ફેલાવતો હોય તો એને આ યુઆપા અંતર્ગત એને જેલની સજા થઈ શકે છે, એની ધરપકડ કરી શકે છે. તો 2016 થી 19 અંતર્ગત 2.2% એવા કેસ હતા કે જે પહેલા જે કોન્વિક્ટ થઈ ગયેલા છે, એટલે કે જે અપરાધી આરોપીમાંથી શું બની ગયા છે? અપરાધી બની ગયા છે. હવે દોષી બની ગયા છે, એ સાબિત થઈ ગયેલું છે. આ આખી વસ્તુ જે છે હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ, આ જે ગૃહમંત્રીના જે મંત્રી જે છે એમને ઇન્ફોર્મ જણાવ્યું હતું અપર હાઉસ, ઉપલા ગૃહને, એટલે કે રાજ્યસભાની. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. 2019ની અંદર ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટની અંદર કીધેલું હતું, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવે છે, ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ. એની અંદર જણાવેલું હતું કે ટોટલ નંબર ઓફ પર્સન અરેસ્ટેડ, આ જે યુઆપા અંતર્ગત જેટલા લોકોને અરેસ્ટ કરવામાં આવે છે 2019ની અંદર, એ કેટલા હતા? 1948 હતા. એવું કોણે કીધું હતું? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, NCRB. આ એક રિપોર્ટ રજૂ કરે છે, ક્રાઇમ ઇન ઇન્ડિયા. પરીક્ષામાં ઘણા પ્રશ્ન પૂછે છે કે ક્રાઇમ ઇન ઇન્ડિયા રેકોર્ડ કોણ, એ ઇન્ડેક્સ અથવા એ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો NCRB પાડે છે. એમાં એને શું કીધું હતું કે યુઆપા અંતર્ગત 2019ની અંદર 2000 લોકો, એટલે કે 1900 જેટલા લોકોની ધરપકડ થયેલી હતી. કી પોઈન્ટ વાત કરીએ તો ટોટલ નંબર ઓફ પર્સન અરેસ્ટેડ એન્ડ ધ પર્સન કોન્વિક્ટેડ ઇન ધ યર, આ 2016 થી 2019ની વચ્ચે યુઆપા અંતર્ગત 6000 જેટલા લોકો જે છે, 6000 જેટલા લોકો જે છે એ કોન્વિક્ટ થઈ ગયેલા હતા, એટલે દોષી સાબિત થઈ ગયેલા હતા. NCRB જે છે એ આ ડેટા જે છે એ રિલિજન, ધર્મ, જાતિ, જ્ઞાતિ એના આધારે બહાર પાડતી નથી. એ બધો ડેટા બહાર પાડતી, ધર્મ, જાતિ, જ્ઞાતિના એના આધારે પાડતી નથી. કયો રિપોર્ટ? તો કે ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ. 2019ની વાત કરીએ તો 96 જેટલા લોકો એવા હતા કે જે સેડિશન માટે એમની ધરપકડ થયેલી હતી. સેડિશન એટલે શું તમને ખબર હોવી જોઈએ? ગઈકાલે જ આપણે આના વિશે વાત કરેલી હતી. સેડિશન એટલે કે રાજદ્રોહ અથવા રાષ્ટ્રદ્રોહ. આ ક્યારે લાગુ પડે? તો જ્યારે કોઈ વ્યક્તિ સરકારની ટીકા કરે, દેશ વિરુદ્ધ બોલે, ત્યારે આ લાગુ પડે છે. અંગ્રેજોના સમયનો કાનૂન છે. આ ડિટેલમાં એનાલિસિસ જોયું હતું કે આઈપીસીમાં શું સુધારો કરવો જોઈએ. સેડિશન વિશે ક્યાં આપેલું છે? તો આઈપીસીની અનુચ્છેદ 194A માં આપેલું છે. 194A માં વાત કરેલી છે સેડિશન, રાજદ્રોહની. તો કે 96 જેટલા લોકો
લોકોને સેડિશન એક્ટ અંતર્ગત સંદિગ્ધ પાયા ગયા હતા. અને બીજી વાત કરીએ કે બીજા 2 લોકો જે છે એ કોન્વિક્ટ એટલે કે અપરાધી થઈ ગયેલા હતા કોના અંતર્ગત, અને બીજા 29 પણ આના અંતર્ગત અપરાધી થઈ ગયેલા હતા. એવું આ બધું કીધેલું છે. અને બીજી વાત કરીએ કે વેધર આસ્કડ અબાઉટ ધ સ્ટેપ્સ ટેકન ટુ સ્ટ્રેન્થન ધ સેડિશન લો. જ્યારે એવું પૂછવામાં આવેલું કે સેડિશન લો જે છે એને ભારતની અંદર મજબૂત કરવો જોઈએ, તો મિનિસ્ટરે શું કીધું કે અમેન્ડમેન્ટ ઓફ લો ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ. એટલે કે આ સેડિશન લોની અંદર અમુક પ્રકારનો સુધારો કરવો જોઈએ એ વસ્તુ સાચી છે, અને અમે એમાં સુધારા કરવાનું વિચારી રહ્યા છીએ. ઓન ગોઈંગ પ્રોસેસ છે એટલે કે અમે એની ઉપર કામ કરી જ રહ્યા છીએ એવું એમને કહી દીધેલું હતું. આ જો યુએપીએ અંતર્ગત જે કેસ નોંધાયેલા છે એનો ડેટા અહીં આપેલો છે. યુએપીએ એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ટરનલ સિક્યુરિટી માટે મહત્વનો છે. ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને એ બધું ન થાય એની માટેનો આખો કાયદો છે.